હેલો એવરીવન, આજે આપણે નામાના મૂળ તત્વોમાં એકમ 8 ખાસ આમનોંધમાં દાખલા નંબર 7 શીખીશું. નીચેના વ્યવહારોની નોંધ શ્રી એકતાના ચોપડે ખાસ આમનોંધમાં લખો. ફર્સ્ટ વ્યવહાર છે 2014 માર્ચ 1ના ધંધો શરૂ કરવા માટે ₹7,000નું ફર્નિચર, ₹15,000નો માલ અને ₹20,000ના યંત્રો ધંધામાં લાવ્યા. શ્રી એકતાની ખાસ આમનોંધ હેડિંગ આપવું. શરૂઆતની આમનોંધ થશે રોકડ અને બેંક સિલક સિવાયની જેટલી મિલકતો દેવા લાવવામાં આવે એની નોંધ થશે. તો ત્રણે મિલકતો આવે છે. મિલકતો આવે તો ઉધાર. આમનોંધમાં જોઈએ આપણે. તારીખમાં 2014 માર્ચ 1 ફર્નિચર ખાતે ઉધાર ₹7,000, માલ સ્ટોક ખાતે ઉધાર ₹15,000, યંત્રો ખાતે ઉધાર ₹20,000. આ બધું લાવે કોણ છે? ધંધાનો માલિક. માટે મૂડી ખાતે જમા ₹42,000. બાબત જે થશે ફર્નિચર, માલ સ્ટોક, યંત્રો લાવી ધંધો શરૂ કર્યો તેના. બીજો વ્યવહાર ₹2,000નું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તથા ₹25,000નો સેલ્યુલર ફોન ધંધા માટે કમલેશ ટ્રેડર્સમાંથી ખરીદ્યા. અહીંયા કેલ્ક્યુલેટર એ સ્ટેશનરી કહેવાય. આનો ઉપયોગ ધંધા માટે થાય છે. ઓફિસના હિસાબ કરવા માટે થાય છે. સેલ્યુલર ફોન એ મિલકત કહેવાય. મિલકત આવે તો ઉધાર. તો આમનોંધમાં આપણે જોઈએ. તારીખમાં 2 સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર ₹2,000, સેલ્યુલર ફોન ખાતે ઉધાર ₹25,000. ક્યાંથી ખરીદ્યા છે? તો કમલેશ ટ્રેડર્સ એ આપનાર છે તો આપનાર ખાતે જમા. તે કમલેશ ટ્રેડર્સ ખાતે જમા ₹27,000. બાબત જે થશે ધંધા માટે કેલ્ક્યુલેટર અને સેલ્યુલર ફોન શાખ પર ખરીદ્યો તેનો. તારીખ 3નો વ્યવહાર ₹3,000નો માલ આપી ઘર માટે ₹2,500નો પંખો ખરીદ્યો. માલિકનો અંગત ખર્ચ એને કહેવાય ઉપાડ. ઉપાડ ખાતે ઉધાર. અને અન્ય રીતે માલની જાવક થાય છે એટલે કે તે ખરીદ ખાતે જમા. તો આમનોંધ જોઈએ આપણે. તારીખમાં 3 ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. 3,000નો માલ અપાય છે એટલે ધંધામાંથી માલ કેટલાનો જાય છે તે રકમ ધ્યાનમાં લેવી. એટલે 3,000 ઉધાર, તે ખરીદ ખાતે જમા ₹3,000. બાબત જે થશે 3,000નો માલ આપી ઘર માટે 2,500નો પંખો લીધો તેના. તારીખ 4નો વ્યવહાર ₹8,000ની હુંડી નમ્રતા પર લખી જે તેણે સ્વીકારી પરત કરી. આપણે લખી એટલે આપણા માટે લેણી હુંડી કહેવાય. જે તેણે સ્વીકારી એટલે કે કોણે સ્વીકારી? નમ્રતાએ. અને પરત કરી. આપણી પાસે હુંડી આવે છે. હુંડી આવે તો ઉધાર. અને કોણે આપી? તો નમ્રતાએ. તો આપનાર ખાતે જમા. તો આમનોંધમાં જોઈએ. લેણી હુંડી ખાતે ઉધાર ₹8,000, તે નમ્રતા ખાતે જમા ₹8,000. બાબત જે થશે નમ્રતા પર હુંડી લખી જે તેણે સ્વીકારી પરત કરી તેના. તારીખ 5નો વ્યવહાર નમ્રતાની હુંડી યેશાને ₹8,050ના દેવા પેટે ચૂકતે હિસાબે વેચાણ શેરો કરી આપી. એટલે કે દેવાદાર પાસેથી મળેલી હુંડી લેણદારને દેવા પેટે આપવી. આને કહેવાય હુંડીનો વેચાણ શેરો. હુંડી આપણે કોને વેચાણ શેરો કરી આપી? તો યેશાને. યેશા ખાતે ઉધાર. તમારી પાસેથી હુંડી જાય છે. જાય તો જમા. તો આમનોંધમાં આપણે જોઈએ. તારીખમાં 5 યેશા ખાતે ઉધાર ₹8,050, તે લેણી હુંડી ખાતે જમા 8,000. લેણી હુંડી કેટલાની હતી? 8,000ની. તે કસર ખાતે જમા
રૂપિયા. એટલે કે હુંડી 8,000ની છે અને તમારું દેવું કેટલાનું છે? 8,050નું. તો ચૂકતીના હિસાબે હિસાબ પૂરો થઈ જાય છે, માટે 50 રૂપિયા ઉપજ એટલે કે કસર ખાતે જમા થાય છે. અને બાબત જે થશે, નમ્રતાની હુંડી યેશાને વેચાણ શેરો કરી આપી તેના. તારીખ 6નો વ્યવહાર. રૂપિયા 6,000ની હુંડી ભારતે લખી, જે આપણે સ્વીકારી તેઓને પરત કરી. ભારતે લખી એના માટે લેણી હુંડી, આપણે સ્વીકારી એટલે દેવી હુંડી, તેઓને પરત કરી એટલે કે કોને પરત કરી? ભારતને. તો ભારત ખાતે ઉધાર. દેવી હુંડી તમે સ્વીકારી પરત કરી એટલે કે દેવી હુંડી જાય છે, જાય તો જમા, તે દેવી હુંડી ખાતે જમા. ભારત ખાતે ઉધાર 6,000 રૂપિયા, તે દેવી હુંડી ખાતે જમા 6,000 રૂપિયા. બાબત જે થશે, ભારતે લખેલી હુંડી સ્વીકારી પરત કરી તેના. તારીખ 7નો વ્યવહાર. રૂપિયા 8,000નો માલ દુકાનમાંથી ચોરાઈ ગયો, જેની સામે વીમા કંપનીએ 75% રકમનો દાવો મંજૂર કર્યો. 75% દાવો મંજૂર થાય છે એટલે કે રકમ મળતી નથી, લેણું થયું. તો લેણું હંમેશા ઉધાર થશે. કોની પાસે લેવાનું છે? તો વીમા કંપની પાસેથી, એટલે કે વીમા કંપની ખાતે ઉધાર થશે. અને ચોરીથી થયેલ નુકસાન થાય છે. 75% મંજૂર થયા છે અને 25% નથી મળવાના, એટલે કે ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર થશે. અને અન્ય રીતે માલની જાવક થાય છે તો તે ખરીદ ખાતે જમા. આમ નોંધમાં આપણે જોઈએ, તારીખ 7 વીમા કંપની ખાતે ઉધાર, ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. તો 8,000 રૂપિયા જમા થશે. વીમા કંપની કેટલા મંજૂર કરે છે? 75%. એટલે 8,000ના 75% એટલે 6,000 અને 25% નહીં મળે એટલે એ નુકસાન થયું. તો 8,000ના 25% એટલે 2,000. બાબત જે થશે, માલ ચોરાઈ જતા વીમા કંપનીએ 75% દાવો મંજૂર કર્યો તેના. તારીખ 8નો વ્યવહાર. નીરવ પાસેથી આપણે રૂપિયા 8,000 લેવાના છે અને નલિનને રૂપિયા 8,200 આપવાના છે. રૂપિયા 8,000 નીરવ પાસે કબૂલાવી નલિનનો હિસાબ ચૂકતે કર્યો. એટલે કે એકની પાસે લેવાના છે એટલે કે લેણું, અને એકને ચૂકવવાના છે એટલે કે દેવું. તો સામસામે કબૂલાત થાય છે અને હિસાબ પૂરો થઈ જાય છે. એટલે કે ભૂતકાળમાં નીરવને 8,000 ઉછીના આપેલા હોય તો આમ નોંધ થઈ હશે, નીરવ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. અથવા તો નીરવને ઉધાર માલ વેચેલ હોય તો નીરવ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. એવી જ રીતે વિરુદ્ધ, ભૂતકાળમાં નલિનને આપવાના છે એટલે કે ધારો કે તેની પાસે ઉધાર માલ ખરીદેલ હોય તો ત્યારે આમ નોંધ થઈ હશે, ખરીદ ખાતે ઉધાર, તે નલિન ખાતે જમા. અહીંયા આમ નોંધમાં વિરુદ્ધ અસર થશે. નલિન ખાતે જમા થયું હશે તો હવે નલિન ખાતે ઉધાર થશે અને નીરવ ખાતે જમા થશે. નલિન ખાતે ઉધાર કેટલા રૂપિયા? 8,200. તે નીરવ ખાતે જમા 8,000 રૂપિયા. તે કસર ખાતે જમા 200 રૂપિયા. અહીંયા 200 રૂપિયાનો આપણને લાભ થાય છે એટલે કસર ખાતે જમા. બાબત જે નીરવનું લેણું અને નલિનના દેવાની સામસામે પતાવટ કરી તેના. તારીખ 9નો વ્યવહાર. રાજેન્દ્ર પાસેથી રૂપિયા 2,000 ઘાલખાત પરતના રોકડા મળ્યા. આ વ્યવહાર રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થશે. તો આમ નોંધમાં જોઈએ, તારીખ 9 વિગતમાં રોકડ વ્યવહાર હોવાથી રોકડ મેળમાં નોંધ થશે. ઉધાર અને જમામાં ડેશ ડેશ. તારીખ 10નો વ્યવહાર. મનોજને રૂપિયા 300 વ્યાજના ચૂકવવાના
થયા. આપણે વ્યાજ ચૂકવવાનો થાય છે, હજી ચૂકવ્યો નથી, એટલે કે ચૂકવવાનો બાકી છે. ચૂકવવાનો વ્યાજ આપણા માટે ખર્ચ થાય. ખર્ચ હંમેશા ઉધાર થાય, તો વ્યાજ ખાતે ઉધાર 300 રૂપિયા અને ચૂકવવાનો બાકી ખર્ચ એટલે કે દેવું. દેવું હંમેશા જમા થાય, તે ચૂકવવાના બાકી વ્યાજ ખાતે જમા 300 રૂપિયા. બાબત જે થશે મનોજને વ્યાજના ચૂકવવાના થયા તેના. અહીંયા આપણા બધા વ્યવહારો પૂરા થાય છે. તો આમ નોંધનો કુલ સરવાળો ઉધાર અને જમાનો 1,10,550. થેન્ક યુ.